હું આસમ તાલુક સમા મોટા પૈયા રહેવાસી ભોજાણીવાસ પાણીની અમારે અરજી કરેલ હતી કલેક્ટર સાહેબને બદલીની. એના કારણે હજી 2 તારીખ 7મો મહિનો 2026ની અરજી કરેલી છતાંય કોઈ તપાસ આવી નથી, જેના કારણે કોઈ 50, 40 થી 45 ઘર છે એમાં પાણી નથી આવતું. આજે 6 મહિનાથી પાણી નથી આવતું, જેના કારણે અમે એને જઈ ઘરે કીધો બ્રહ્મ તેજાને, તો એ કે તમારે જ્યાં જવું છે આગળ ત્યાં જાઓ, કલેક્ટર જવું હોય તો છૂટ, ડીએસપી કને જવું હોય તો છૂટ, ને અમારે અથવા તો પાણી પુરવઠા ઓફિસમાં જવું હોય તો છૂટ. એને જેનો સપોર્ટ હોય ને જેનો પણ હાથ હોય એ અમે નથી જાણતા, પણ આવી પરિસ્થિતિ પાણીની છે, જેના કારણે ભોજાણીવાસ છે 40 થી 45 ઘર છે એમાં પાણી નથી આવતું, જેની હાલત બહુ ગંભીર છે. અને અહીંયા આજુબાજુમાં ક્યાં સરકારી કૂવો નથી, ક્યાં બોરવેલ નથી, જેના કારણે અમે પાણી પીને માલને પીવડાવી શકીએ. પાણી પૈસાથી મંગાવીએ પણ એ રસ્તામાંથી ક્યાં પહોંચતો નથી. હવે એની અરજી જે કરેલી છે અમે નિવેદન કરીએ છીએ કલેક્ટર સાહેબને, હાથ જોડીને કહીએ છીએ કે આની બદલી કરાવો, નકા કાલ સવારે ક્યાંક પણ પાણી ગામમાં બીજી જગ્યાએ આવશે તો એમાં પછી વિવાદ થશે, ઝઘડા થશે, તો એની જવાબદારી સરકારી કર્મચારીઓની રહેશે, અથવા તો એની બદલી કરાવો, કાંઈક બીજી ગમે અહીંયા ટ્રાન્સપોર્ટ કરાવી નાખો, કે તમે સસ્પેન્ડ કરો તો તમારી મરજી.